जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बाळको? बधा मजामां ने? सरस, वेरी गुड। चालो बाळको आगळ वधी। चेप्टर नंबर 2 ની અંદર આજે ઉદાહરણનો છેલ્લો ભાગ। લાસ્ટ લેક્ચરની અંદર બાળકો આપણે ઉદાહરણ નંબર 5 સુધી જોયેલું હતું। આ પાઠના થોડાક દાખલા મોટા છે, 4-4 માર્કમાં પૂછાઈ શકે એવા, એટલે આપણે ઉદાહરણના દાખલાના 2 પાર્ટ કરી નાખ્યા છે, બરોબર? તો આજના લેક્ચરમાં ઉદાહરણ નંબર 6, 7મું આગળ વધારી જોતા જઈએ બધા। આજે ઉદાહરણ આપણે પૂરા કરશે, બરોબર? સારું, હાલો મારી સાથે ટેક્સ્ટ બુકની રકમ અથવા રેફરન્સ બુકમાંથી રકમની રાતે બાળકો જોતા જાઓ અને બોર્ડમાં ધ્યાન આપો, ડેટા શું આપેલો છે। ઉદાહરણ નંબર 6। જો મિત્રો, એક દ્રવ્યના અણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે। ડાયપોલ મોમેન્ટને બાળકો P વડે દર્શાવાય। P બરાબર ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે। ડાયપોલ મોમેન્ટની કિંમત આપેલી છે 10⁻29 ઘાત, અને તમને ખ્યાલ હોય તો એકમ એ કુલમ ઇન્ટુ મીટર। આટલી કંઈક ડાયપોલ મોમેન્ટ આપી છે। શું કે આટલી ડાયપોલ મોમેન્ટ એક દ્રવ્યના અણુની। હવે આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ ઘાત જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી તો E બરાબર 10⁶ ઘાત વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી ત્યારે તે ડાયપોલ એકાએક 60 અંશના ખૂણે બદલાઈ જાય। તો શરૂઆતમાં કેટલા અંશના ખૂણે ડાયપોલ હતી? તો કે 0 અંશના ખૂણે। તો θ1 બરાબર 0 અંશ, θ2 બરાબર ડાયપોલનું કોણાવર્તન થઈએ બાળકો 60 અંશના ખૂણે, બરોબર ને? તો આપણે એવો પ્રશ્ન પૂછ્યો, આ દ્રવ્યની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાય ત્યારે મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો। ટૂંકમાં આપણે વ્યય પામતી ઉર્જા, એટલે અત્યારે હું એની સંજ્ઞા વાપરું, ડેલ્ટા યુ મારે શોધવું। આ આપણી બુકની રકમ થઈ ઉદાહરણ નંબર 6 ની। હવે અહીંયા સમજો, એક દ્રવ્યના અણુની ડાયપોલ મોમેન્ટ આપણે આટલી આપી છે 10⁻29 ઘાત। રકમમાં બાળકો તમે જો 1 મોલની વાત કરે તો તમને ખબર છે 1 મોલની અંદર અણુ કેટલા હોય? તો કે સાહેબ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત। તો મારે એક અણુની ડાયપોલ મોમેન્ટ છે, મારે એક દ્રવ્યના અણુની ડાયપોલ મોમેન્ટ છે મારી પાસે, અમારે 1 મોલ અણુની ડાયપોલ મોમેન્ટ શોધવી હોય તો બાળકો પહેલાં તો ત્રિરાશિ મૂકવી પડશે કે એક દ્રવ્યના અણુની દ્રવ્યના અથવા આ રીતે લખી, એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી એ રકમમાં તમે જોઈ શકો 10⁻29 ઘાત, આટલી ડાયપોલ મોમેન્ટ છે। તો એક મોલ એટલે કેટલા થાય? તો કે 6.02, પણ આપણે આ રીતે લખીએ અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે કે 6 ગુણ્યા 10⁻23 ઘાતની 6 ગુણ્યા 10⁻23 ઘાતની ડાયપોલ મોમેન્ટ કેટલી? ત્રિરાશિ મૂકી દઈએ આપણે, ડાયપોલ મોમેન્ટ કેટલી? આ ત્રિરાશિ આ મગજમાં બેઠું બધાને? એક અણુની ડાયપોલ મોમેન્ટ એ રકમમાં 1 મોલની વાત કરે તો કે સાહેબ હવે આપણે આ બંનેનો કરશી ગુણાકાર, તો તમે મને આ રીતે લખાવી શકો 6 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 10⁻29 ઘાત, આ રીતે દર્શાવી શકશો। હાને, અને છેદમાં 1 લખી તો એનો ફેર ન પડે, કાંઈ ફેર ન પડે, ખબર પડે? અને ડાયપોલ મોમેન્ટ શોધવાની છે મિત્રો, એટલે P મળશે આપણે। તો P બરાબર સાદુરૂપ આપો 6 ગુણ્યા આ -29 પ્લસ 23 10⁻6 ઘાત કુલમ ઇન્ટુ મીટર। તો 1 મોલની ડાયપોલ મોમેન્ટ મને મળી ગઈ। હવે પ્રારંભિક ઉર્જા મારે લખવી છે, પ્રારંભિક ઉર્જા। ચાલો સૂત્ર આવડે બધાને? સ્થિતિ ઉર્જા U1 બરાબર યાદ કરો -P.E, આ બધા સૂત્ર જોયેલું છે। U1 એમણે
ડોટ ગુણાકાર એટલે બાળકો અહીંયા પીઈ કોસ થીટા આવશે અને 1 કહી દઉં. ચાલો u1 એમણા માઇનસ એમણા ડાયપોલ મોમેન્ટ તમને કંઈક મળી છે 6 × 10⁻⁶ વિદ્યુત ક્ષેત્ર બાળકો આપેલું એ 10⁻+6 અને અહીંયા મૂકીશ કોસ 0 થીટા 1 કેટલો આપ્યો એ 0 તો તમને ખ્યાલ હે કોસ 0 એટલે કેટલા થશે 1. તમે બાળકો સાદું રૂપ આપશો એટલે u1 બરાબર -6 આવશે. આ -6 + 6 કેન્સલ તો પ્રથમ ડાયપોલની સ્થિતિ ઉર્જા -6 જૂલ મળશે. ચાલો અંતિમ સ્થિતિ ઉર્જા મેળવીએ. અંતિમ સ્થિતિ ઉર્જા બધાને સૂત્ર આવડે જ છે. હાલો બોલી જાઓ. u2 બરાબર -pe cos θ2. ચાલો θ2 બરાબર અહીંયા કેટલા લેવાના રકમમાં જોઈ લ્યો 60 અંશ લેવાના છે. તો બાળકો u2 અહીંયા એમણે માઇનસ ડાયપોલ મોમેન્ટ આપણી પાસે છે 6 × 10⁻⁶. વિદ્યુત ક્ષેત્ર આપેલું જ છે 10⁻+6 cos 60 એટલે બાળકો 1/2 થશે. હવે જો આ તો કેન્સલ અહીંયા ભાગાકાર કરો એટલે u2 બરાબર આટલો બાળકો જવાબ આવશે -3 જૂલ. હવે મારે એનો તફાવત મેળવી લેવો. વ્યય પામતી ઉર્જા એટલે ડેલ્ટા u બરાબર u2 - u1. ચાલો ડેલ્ટા u એમણે u2 બરાબર -3 નિશાની માઇનસ u1 બરાબર -6 બાળકો માઇનસ માઇનસ પ્લસ તો ડેલ્ટા u બરાબર -3 + 6 તો સાદું રૂપ આપશી એટલે આટલી વ્યય પામતી ઉર્જા મળશે 3 જૂલ. તો છેલ્લે લખવાનું વ્યય પામતી ઉર્જા કેટલી મળશે 3 જૂલ. યસ ઓર નો? બાળકો સમજણ પડી? 3 માર્કનો દાખલો પૂછે તો આની અંદર સિમ્પલ વસ્તુ એ પ્રારંભિક ઉર્જા, અંતિમ ઉર્જા અને વ્યય પામતી ઉર્જા એટલે તફાવત. પણ ભૂલ એને એક શરૂઆતમાં ન કરતા. તમને ડાયપોલ મોમેન્ટ આપી એ સાચી પણ એક અણુની છે. આપણે રકમમાં 1 મોલની વાત કરે તો 1ની આટલી તો 1 મોલની કેટલી, આ રીતે ત્રિરાશિ આપણે મૂકશી. બરોબર? ઓકે ડન. ત્યારબાદ આગળ વધી બાળકો. ઉદાહરણ નંબર આ કેટલામું હતું? 6. ત્યારબાદ ઉદાહરણ નંબર આપણે 8મું જોઈ. 7મું થિયરિકલ એ નથી જોઈએ અત્યારે આપણે એ નથી જોવું. બરોબર? ઉદાહરણ નંબર 8 બધાનું ધ્યાન રકમમાં. બાળકો આ દાખલો પૂછવા જેવો કહી શકાય. કોઈ એક ડાયલેક્ટ્રિક અચળાંક k ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 d જેટલી છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય? મિત્રો બહુ સમજવા જેવો દાખલો છે. આવી કંઈક શરૂઆત કરશી આપણે. આપણી પાસે કોઈ એક સમાંતર પ્લેટ કેપેસિટર છે. સમાંતર પ્લેટ કેપેસિટર. આ સમાંતર પ્લેટ કેપેસિટરનું ક્ષેત્રફળ એ જેટલું છે અને એની પહોળાઈ d જેટલી છે. આટલી. હાવ હેલી રીતે અહીંયા ધ્યાન આપજો. અહીં આપેલા કેપેસિટરમાં માધ્યમ તરીકે હવા હોય ત્યારે, હવા એટલે કે શૂન્ય અવકાશ, હવા હોય ત્યારે, ચાલો હવા અંદર આવેલી હોય ત્યારે કેપેસિટન્સ કેટલું? તો કે C બરાબર Q/V0. આટલું કેપેસિટન્સ. આને C0 કહી દો. આ ખ્યાલ આવે બધાને? પાકું ને? હાને ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું હશે? તો કે સાહેબ અત્યારે હવા આવેલી એટલે આની અંદર વિદ્યુત ક્ષેત્ર આટલું હશે, E0 જેટલું હશે. કેટલું હશે? E0. તો વિદ્યુત સ્થિતિમાન આટલું લખાય બરાબર V0. બીજું સૂત્ર E0 × D. આમાં કોઈને કાંઈ વાંધો નથી. આ બે સૂત્ર ક્યારના? જ્યારે માધ્યમ તરીકે હવા આવેલી હોય ને ત્યારના. આ મગજમાં બેસે બધાને. પાકું? ઓકે.
હવે આપણે રકમમાં એવું કીધું કે આ જે કેપેસિટર બાળકો આપેલું, આ જે કેપેસિટર આપેલું હે એની અંદર તમારે ડાઇલેક્ટ્રિક અચળાંક ભરવાનો. આ કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે આની અંદર ભરવાનો છે, જેની જાડાઈ 3/4D જેટલી છે. એનો મતલબ કંઈક એવો થશે, નિરાતે સમજજો. આ ડાઇલેક્ટ્રિક પદાર્થ એડ કર્યો આની અંદર, જોઈ લો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ. ચાલો ડન. હવે નિરાતે સમજજો. તો આપણે આવું લખી. હવે તમે જોઈ શકો પહેલાં પહોળાઈ કેટલી હતી? ડી. આ ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉમેર્યો ત્યારે એની પહોળાઈ કેટલી રોકાઈ ગઈ? 3D/4. તો તમને જોઈને ખબર પડે, જો આ 3D/4 હોય તો આ D/4 હશે. D/4 કા શું કામ? તમે આ બંનેનો સરવાળો કરો, 3D/4 પ્લસ D/4 એટલે D થઈ જવો જોઈએ આના જેટલો. આ મગજમાં બેસે બધાને. બીજું કે બાળકો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ એડ કર્યો એટલે તમને આવી વસ્તુ ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર હશે ને એ આની અંદર કેમાં ભાગનું થઈ જશે. જોઈ લો આનું વિદ્યુત ક્ષેત્ર કેટલામાં ભાગનું થઈ જાય? કેમાં ભાગનું. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો બાળકો આટલું જ રહેશે, શૂન્ય અવકાશ. અહીંયા હવા આવેલી એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E0. પાકું? હવે આનું વિદ્યુત સ્થિતિમાન કંઈક અલગ હશે ને આનું વિદ્યુત સ્થિતિમાન કંઈક અલગ હશે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન આખાનું સમાન હતું, આટલું હતું. હવે જેવો ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે એડ કરશો એટલે આ બે સ્તર રચાણ, આ બે ભાગનું વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું મળશે. તો કે હવે અહીંયા આપણે આ રીતે એડ રકમમાં કરી કે કુલ વિદ્યુત સ્થિતિમાન, કુલ વિદ્યુત સ્થિતિમાન. ચાલો બાળકો કેટલા વિદ્યુત સ્થિતિમાન મળશે? 2. V બરાબર V1 પ્લસ V2. હાવ નિરાતે સમજો. V હમણાં તમને બધાને બાળકો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવડે. V બરાબર ED. આ પહેલાનું વિદ્યુત સ્થિતિમાન, આનું V1. તો હાલો મને લખાવો. V બરાબર ED એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું એ? તો કે સાહેબ E0. D પહોળાઈ તમે જોઈ શકો બાળકો D/4 હે, તો ગુણ્યા D/4. જોઈજો બાળકો, ભૂલ ન કરતા હાવ હેલી રીતે. ના હાવ હેલો દાખલો. હવે બીજાનું વિદ્યુત સ્થિતિમાન લખવાનું હોય તો વિદ્યુત ક્ષેત્ર પહેલા તો કેમાં ભાગનું હોય એટલે અહીંયા આવું લખશો E0/K. અને રહી વાત ED એટલે એની પહોળાઈ કેટલી એની? તો કે 3D/4. જોઈ લ્યો, નિરાતે સમજો. આમાં કોઈને કાંઈ પ્રશ્ન? ડન. બાળકો તમે જોઈ શકો આમાંથી કંઈક કોમન નીકળે. શું કોમન નીકળે? E0D/4 આટલું કોમન નીકળે. તો અહીંયા કાંઈ નથી વધ્યું તો શું વધ્યું હશે મિત્રો? 1. નિશાની કેવી? પ્લસ. અહીંયા શું વધ્યું હશે? બોલી જાઓ. 3/K. આવું કંઈક વધ્યું, જોઈ લ્યો. ચાલો એક કામ કરી, અહીંયા V લખી, E0D, અહીંયા 4. બાળકો આનું સાદું રૂપ આપી દો તો K+3 એટલે K+3 છેદમાં કેટલા લખશો બાળકો? કેપિટલ K. અહીંયા K શું એ? ડાઇલેક્ટ્રિક અચળાંક. ડન. હવે તમને ખબર હે, જો E0D લખ્યું, E0D એટલે બાળકો V0 થાય તો અહીંયા તમે V0 લખાવી શકો. આવું લખાય V બરાબર V0/4 કૌંસમાં K+3 અપોન કેપિટલ K. જોઈ લો, આમ લખાય. હવે બાળકો આપણે એમ કીધું આનું કેપેસિટન્સ શોધો. હવામાં હતું ત્યારે કેપેસિટન્સ કંઈક આટલું હતું. હવેનું કેપેસિટન્સ કેટલું? તો નવું કેપેસિટન્સ. ચાલો બાળકો C બરાબર સૂત્ર લખાવો, Q/V. C બરાબર Q/V. ચાલો C એમણમ, Q એમણમ. ચાલો બાળકો V ની કિંમત આજે લબાચો તો એ બધો એડ અહીંયા કરાવો તો તમને આવું લખાવશો V0/4. 4 ક્યાં વહી જાય? અંશમાં. ભૂલ ન કરતા. આ સમજાઈ જશે. આ લબાચો બધું અહીંયા એડ કરો એટલે K ક્યાં વહી જાય? અંશમાં. અને અહીંયા શું વધશે? બોલી જાઓ K+3. આવું કંઈક વધશે, જોઈ લ્યો. ચાલો રેડી. હવે તમે જો બાળકો અહીંયા Q ના છેદમાં V0 એટલે તમને ખ્યાલ C0 લખાય. તો બસ C બરાબર હાલો ભૂલ ન કરતા અહીંયા આવું લખશો. શું લખશો? 4
C0 4 C0 K અને છેદમાં બાળકો K+3 તો નવું કેપેસિટન્સ બાળકો આપણે શોધવું હતું આટલું કંઈક મળશે. જોઈ મિત્રો 3 માર્કનો મોસ્ટ આઈએમપી આ દાખલો મારી દ્રષ્ટિએ આ પરીક્ષામાં પૂછવા જેવો દાખલો કહી શકાય. તો આખા દાખલાની અંદર તમે શું કર્યું તો કે પેલા બે કેપેસિટરની સાઈડ પ્લેટ લેવાની, એની અંદર હવા છે, ત્યારનું કેપેસિટન્સ અને ત્યારનું વિદ્યુત સ્થિતિમાન. હવે શું છે તો કે આ કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ એડ કરવાનો. ડાઇલેક્ટ્રિક પદાર્થની પહોળાઈ કેટલી રકમ આપી તો કે 3D/4. તો વાયલો વિસ્તાર કેટલો હશે D/4. તો કુલ વિદ્યુત સ્થિતિમાન આનું કંઈક અલગ હશે ને આનું કંઈક અલગ હશે. બંને વિદ્યુત સ્થિતિમાનનો મેં કર્યો સરવાળો. વિદ્યુત સ્થિતિમાનનું બાળકો તમને સૂત્ર આવડે V = ED. પણ E એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 અને D એટલે એની પહોળાઈ D/4. અહીંયા એમ જ ED પણ વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેમાં ભાગનું તમને ખબર હે કે કોઈ પણ પદાર્થની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉમેરી એ કેપેસિટરની અંદર જ કેપેસિટન્સ K ગણું થાય. બાકી બળ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન આ બધું કેટલામાં ભાગનું થઈ જાય? કેમાં ભાગનું. કેટલામાં ભાગનું? કેમાં ભાગનું. તો બસ પછી સાદું રૂપ આપવાનું હોય, સાવ સહેલું. ડન. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો પછી આગળ વધુ. ચાલો બાળકો આગળ વધીએ. ત્યારબાદ ઉદાહરણ નંબર 9 લખો. પહેલાં તો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો. આ પાઠમાંથી મિત્રો 4 માર્કની આવવાની શક્યતા પૂરેપૂરી બોર્ડની એક્ઝામ માટે. તો આ બધા દાખલા પરફેક્ટ 4 માર્ક માટે, બરોબર. આ ચેપ્ટરના તેમાંનું ઉદાહરણ નંબર 9 પરીક્ષા માટે હોઈ શકે. બાળકો તમને પરીક્ષામાં કંઈક આકૃતિ આપેલી હશે. 4 કેપેસિટર દર્શાવાય C1 C2 C3 અને C4. આ ચારેય કેપેસિટરનું કેપેસિટન્સ રકમમાં આપેલું છે 10 માઇક્રોફેરાડે. એનો મતલબ એવો કે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સમાન અને તે ચારેય કેપેસિટરને 500 વોલ્ટેજની કોઈ એક બેટરી સાથે પહેલા જોડેલું. તો પેલો આની અંદર એ પ્રશ્ન એ લોકો એવો પૂછ્યો, સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, પરિણામી કેપેસિટન્સ મેળવો. હવે આકૃતિ ઉપરથી તમે જોઈ શકો, નિરાતે જોજો કે આ C1, આ C2 અને આ C3 આ ત્રણેય કેપેસિટર શ્રેણીમાં એ જોઈ લ્યો. આ ત્રણ કેવા હે? શ્રેણીમાં. આ શ્રેણીમાં ના કહેવાય, ચારેય નથી. કેમ કે જો અહીંયા 3 છેડા ભેગા થાય એને જંકશન કહેવાય, તમને ખબર જ છે. એને શું કહેવાય? જંકશન બન્યું કહેવાય. તો જંકશન જ્યારે બનતું હોય ત્યારે એ પાછું સમાંતર જોડાણમાં આવી છે. આપણે ભણ્યા ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. તો અત્યારે તમને ખબર પડે C1 C2 અને કેવું C3 કેવા જોડાણમાં હે? શ્રેણીમાં. તો અહીંયા આપણે પહેલા એ ગણી, અહીં C1 C2 અને C3 શ્રેણી જોડાણમાં આવેલા છે. તેનું પરિણામી કેપેસિટન્સ C ડેશ છે. ચાલો તમને બધાને ખબર છે શ્રેણી જોડાણમાં કેપેસિટરમાં કયું સૂત્ર આવશે? તો કે આ આવશે, ખ્યાલ જ છે, 1/C ડેશ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આ તો બધાને આવડે જ છે. શ્રેણી માટે અવરોધ કરતાં ઉલટું. અવરોધના શ્રેણીમાં સરવાળો થાય, એના કરતાં કેપેસિટરમાં ઉલટું. ચાલો 1/C ડેશ. C1 બાળકો કેટલા છે? 10. C2 તો કે 10. C3 તો કે 10. પાકું ને? ચાલો બાળકો 10 લસા લઈ લઈએ આપણે. તો 1/C ડેશ બરાબર 10 લસા લઈ લો તો ઉપર 1 + 1 + 1. તો 1/C ડેશ બરાબર 3/10. તો ઉલટાવી નાખું તો C ડેશ બરાબર આવું બાળકો લખાવશો 10/3
ભૂલતા નહીં હો, માઇક્રોફેરાડે, ખાલી 10^3 નહીં, તમે જોઈ શકો માઇક્રો હે. તો આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. હવે તમે આકૃતિ દોરવા જાવ તો કંઈક આવી બાળકો મળે કે આ જે મળ્યું એ સી ડેશ મળ્યું. કેટલું મળ્યું? સી ડેશ. સી ડેશ બરાબર કેટલા મળ્યા? 10^3 માઇક્રોફેરાડે. આ જે મળ્યું એ સી ડેશ છે, એની સાથે તમે આકૃતિ હવે આવી બનશે બાળકો, આ જે એ C4 હે. તો તમે આકૃતિમાં જોઈ શકો બંને સમાંતરમાં હે. જોઈ લો બંને કેવા હે? સમાંતરમાં. અને એની સાથે આપણે એક બેટરી જોડેલી ઈ આ 500 વોલ્ટેજ. હજી જવાબ નથી આવ્યો, ધ્યાન આપજો. ચાલો ડન. તો હવે અહીંયા આ મુદ્દો લખી, અહીં સી ડેશ અને C4 સમાંતરમાં હોવાથી પરિણામી કેપેસિટન્સ સી મળે છે. તમને ખબર છે સમાંતરમાં બાળકો સરવાળો થાય તો તમને આવું લખાવશો, સી બરાબર સી ડેશ પ્લસ C4. સી હમણાં ચાલો સી ડેશ કેટલા હતા? તો કે સાહેબ 10^3. C4 કેટલા હતા? તો કે 10. તો સી હમણાં 10×3 = 30 ને 10 તો કે 40 છેદમાં તો કે 3. ભૂલતા નહીં હો, માઇક્રોફેરાડે. જોઈ લ્યો આ તમારો એનો જવાબ બાળકો કમ્પ્લીટ. હાવ હેલું તમે આ રીતે દાખલો ગણી શકો. જોઈ લો આખા પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ મેં ધારી લીધો, સી જેટલો હોય 40/3 માઇક્રોફેરાડે. આટલો જવાબ આવે. ચાલો આમાં કોઈને કઈ પ્રશ્ન? મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો એ આવડવો જ જોઈએ. હવે બાળકો આની અંદર બી નો ડેટા વાંચો. દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધવાનો છે, દરેક કેપેસિટર ઉપરનો. તો તમને ખબર છે જી જોડાણ શ્રેણીમાં હોય, તમને ખબર જ છે કેપેસિટરના શ્રેણી જોડાણમાં કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર સમાન હોય. બધા જ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર સમાન હોય. કેવા જોડાણમાં? શ્રેણી. તો તમને આટલી ખબર પડશે C1 C2 અને C3 એ શ્રેણીમાં. તો આ દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેવો હશે? સમાન. તો આપણે એક મુદ્દો આ રીતે લખી, કેપેસિટરના શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન હોય છે. આ તો ખ્યાલ આવે બધાને, બરોબર ને? એનો મતલબ એવો, હવે હું અહીંયા મારે સૂત્ર મૂકવું હોય તો આ મૂકીશ બાળકો, કેમ કે આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે કેટલું લીધું હતું? સી ડેશ. તો મને કેપેસિટન્સનું સૂત્ર લખાવો, સી ડેશ બરાબર લખાવો, બોલો, ક્યુના છેદમાં અહીંયા શું લખાવશો? વી. સી ડેશ બરાબર જોઈજો, સી ડેશ કેમ? આપણે આ ત્રણની વાત થઈ, આ ત્રણેય શ્રેણીમાં, એટલે અહીંયા જેટલો વિદ્યુતભાર હશે ને એટલો જ અહીંયા હશે ને એટલો જ અહીંયા હશે. તો સી ડેશ બરાબર ક્યુના છેદમાં વી. બાળકો ક્યુને કરવું કરતા તો સી ડેશ ઇન્ટુ વી, ક્યુ એમણા. સી ડેશ બરાબર શું જવાબ આવ્યો? તો 10/3. અને ભૂલતા નહીં હો, માઇક્રો એટલે 10⁻6. અને વિદ્યુત સ્થિતિમાન વી કેટલું હતું? તો કે 500. ચાલો અહીંયા 500 આપી દો સાદું રૂપ. ક્યુ બરાબર 5000 ગુણ્યા 10⁻6 ભાંગ્યા 3. બાળકો વિદ્યુતભાર ક્યુ મળી ગયો, પાછળ એકમ લખશો કુલમ. આ જે વિદ્યુતભાર મળ્યો ક્યુ એ કેનો હશે? તો કે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q. એનો મતલબ એવો કે દરેક કેપેસિટર C1 C2 અને C3 ઉપરનો મળેલો વિદ્યુતભાર હશે. હા કે ના? તો આપણે આવી રીતે લખી શકીએ, અહીં મળતો વિદ્યુતભાર, અહીં ઉપર મળતો વિદ્યુતભાર Q C1 C2 અને
C3 કેપેસિટર પરનો છે, C3 કેપેસિટર પરનો છે. ચાલો આમાં કોઈને કાંઈ પ્રશ્ન રહેવો ન જોઈએ. ચાલો મને આ ત્રણેયનો વિદ્યુતભાર મળી ગયો, આ ત્રણેયનો. હવે આનો વારો C4, તો લખશી C4 પરનો વિદ્યુતભાર. ચાલો બોલી જાઉં સૂત્ર. શું લખાવશો ફટાફટ? અહીંયા શું લખશો? C4 બરાબર બોલી જાઓ Q અપોન અહીંયા શું આવશે? V. C બરાબર Q અપોન V. હવે Q મારે મેળવવું હોય તો આને કહી દઉં Q4 કહી દઉં. શું કહી દઉં? Q4. તો બોલી જાઓ Q4 બરાબર C4 ઇન્ટુ V. Q4 અહીંયા. ચાલો C4 એટલે તમને ખબર હોય ચોથાનું કેપેસિટન્સ કેટલું છે? તો કે 10 માઇક્રોફેરાડે છે. તો અહીંયા 10 ગુણ્યા 10⁻6. ચાલો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 500. તો Q4 બરાબર 5000 ગુણ્યા 10⁻6 કુલમ. તો Q4 બરાબર 5 ગુણ્યા 10⁻3 કુલંબ. જોઈ લો અહીંયા દાખલો બાળકો પૂરો. 4 માર્કનો દાખલો આખો આવી ગયો. આ મગજમાં બેસી જ આવવું જોઈએ. ફરીથી એકવાર દાખલો ફટાફટ રિપીટ કરી. શું એ? તો કે સાહેબ આ 3 કેપેસિટર શ્રેણીમાં છે, એનો સમતુલ્ય કેપેસિટન્સ C' ધાર્યો. આ જે પરિણામી મળ્યું એ આ C4 આયરે સમાંતરમાં છે. સમાંતરમાં તમને બધાને ખબર હોય તો સરવાળો થશે. તો આપણે એની અંદર એમ કીધું સમતુલ્ય આખા આ પરિપથનો મેળવો, તો એ તમને આ મળ્યો 40/3. તો આ એનું કામ તો બધાને આવડે જ છે. બીમાં શું છે? તો કે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર શોધો. આનો મેળવો, આનો, આ ચારેયનો મેળવો. હવે તમને ખબર છે કે જે કેપેસિટર શ્રેણીમાં આવેલા હોય એનો વિદ્યુતભાર બધાનો સમાન જ હોય. તો C1 C2 અને C3 શ્રેણીમાં આવેલા તો એ બધા કેપેસિટરનો વિદ્યુતભાર સમાન જ હશે. તો આનું તમને સમતુલ્ય કેપેસિટન્સ મળેલું છે જ ઓલરેડી અહીંયા. તો અહીંયા C' તમને મળેલો જ છે. તો વિદ્યુતભાર અહીંયા Q અપોન V મૂકી દેવાનો. કરો બાળકો Q ને કરતા એટલે આ ગુણાકાર. તો આ ત્રણેય કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર તમને અહીંયા જે મળ્યો ને એ છે. અને લાસ્ટમાં તમારે C4 નો મેળવવો હોય તો C4 બરાબર Q4 અપોન V. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો મિત્રો. બરાબર? જો વિડીયોમાં ટપ્પા પડતા હોય, સમજાતું હોય તો વિડીયોને લાઈક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાળકો સબસ્ક્રાઈબ કરજો. સમજાતું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડો. તો ચાલો બાળકો ચેપ્ટર બીજાનો છેલ્લો દાખલો જોઈ લઈએ. ઉદાહરણ નંબર 10. બધાનું ધ્યાન રકમમાં બાળકો. 900 પાઇકોફેરાડેના આપણે પેલા એ ગણવાનું કીધું. કેપેસિટન્સ આપેલું એ C બરાબર 900 પાઇકોફેરાડે. કન્વર્ટ કરી નાખું છું. 900 ગુણ્યા 10⁻12 ને બાળકો એકમ આવશે ફેરાડે. આગળ વધી 100 વોલ્ટેજની બેટરી વડે વિદ્યુત ભારિત કરેલું છે. V બરાબર 100 વોલ્ટેજની બેટરી સાથે આપણે શું કરી? વિદ્યુત ભારિત. તો આપણે એવો પ્રશ્ન પૂછ્યો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટરમાં સંગ્રહ પામે? તો પહેલો પ્રશ્ન તો બધાને આવડે એવો જ છે. સિમ્પલ વસ્તુ એ સંગ્રહ પામતી આપણે ઉર્જા શોધવાની કીધી. સારું વાહ. તો હવે આની અંદર તો તમારી પાસે સૂત્ર છે જ, તમને આવડે જ છે ફટાફટ. U બરાબર 1/2CV². આ બધા સૂત્ર જોયેલું જ છે. U એમણે 1/2 Cની બાળકો કિંમત ઉપરથી તમે જોઈ શકો 900 ગુણ્યા 10⁻12 બરોબર ને. અને V એટલે 100². ચાલો આવું કંઈક સાદુરૂપ આપીએ આપણે 1/2. ચાલો આ 900 આ 10⁻12. હવે બાળકો 100² એટલે 10,000. આ હવે જુઓ તો ધ્યાન આપજો 1/2. હવે હું અહીંયા 9 લખું ગુણ્યા 10ની આ 2 4 ને 6 10⁻6 ગુણ્યા 10⁻12. સાદુરૂપ આપી 9 ભાગ્યા 2 કરવું એટલે 4.5 આવશે અહીંયા ગુણ્યા
10⁻6 અને પાછળ એકમ જૂલ. જોઈ લે, ઉર્જા મળી ગઈ મને. આમાં કોઈને કાંઈ પ્રશ્ન નથી. હાવ હેલો, આપણે આવી રીતે આમ ઉર્જાનો સંગ્રહ કરી લીધો. હવે મારે આની અંદર આગળ વધી પહેલાં મારે વિદ્યુત ભારની જરૂર પડશે. આગળ બીમાં એક કામ કરું, વિદ્યુત ભાર પહેલાં મેળવી લઉં. તો તમને આવડે બધાને સૂત્ર C બરાબર Q/V. આ બધા સૂત્ર જોયેલું હોય. C બરાબર Q/V. ચાલો Q ને કરતા કરું તો Q બરાબર CV. Q એમણો બળકો C કેટલા એ બોલી જાઓ, 900 × 10⁻12. બરોબર ને? અને V કેટલા આપેલા હે તો કે 100. આટલા આપેલા હે તો સાદું રૂપ આપી દે. Q બરાબર 9 ગુણ્યા આ 2 ઘાત આ 2 ઘાત એટલે 4. તો અહીંયા આવશે 10⁻ કેટલી ઘાત આવશે 8. અને વિદ્યુત ભારનો એકમ શું આવશે? કુલમ. તો આ શરૂઆતની વાત થઈ. હવે બી વાંચો આગળ નિરાતે કે કેપેસિટરનું હવે બેટરીથી જોડાણ દૂર કરી. અત્યાર સુધી શું હતું? આ 100 વોલ્ટેજ એટલે કે આવી વસ્તુ હતી ને કંઈક. આ કેપેસિટર હતું આપણી પાસે, આ એની સાથે 100 વોલ્ટેજની આપણે બેટરી જોડેલી. રકમમાં આકૃતિ આપેલી, મેં ડ્રો નથી કરી, તમને ખ્યાલ આવે. આવું કંઈક હતું. હવે શું કે કેપેસિટરનું બેટરી સાથેનું જોડાણ દૂર કરી બીજા 900 પાઇકોફેરાડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે આપણે જોડવાનું કીધું છે. હવે આવી વસ્તુ કહીએ કે આ કેપેસિટર ઓલરેડી હતું એ તો રાખવાનું જ છે. આ બેટરીનું જોડાણ દૂર કરીને એક બીજું કેપેસિટર અહીંયા જોડી દો એમ કહીએ. આ મગજમાં બેસવું જોઈએ. આ જ્યારે જોડેલું હતું કેપેસિટર સી, હવે અહીંયા એના જેટલું જ આ 900 પાઇકોફેરાડે છે, અહીંયા એનું કેપેસિટન્સ આના જેટલું જ રાખવાનું કીધું છે, 900 પાઇકોફેરાડે. જોઈ લેજો. આ કેપેસિટર હતું ત્યારે અહીંયા વિદ્યુતભાર Q જેટલો હતો ને આ તમને જે કેપેસિટર લીધો એ વિદ્યુતભાર વિહીન લેવાનું. હવે તમને બધાને ખબર પડે કે અહીંયા Q વિદ્યુતભાર, એનો મતલબ એવો ને આ પ્લેટ ધનભારિત હતી, ધનભારિત, અને આ પ્લેટ ઋણભારિત હતી. આ વિદ્યુતભાર વિહીન કેપેસિટર. તો કે સાહેબ આ ધન વિદ્યુતભાર એ ગતિ કરીને અહીંયા આવશે. અહીંયા કેટલો વિદ્યુતભાર હતો તો કે Q જેટલો. આ કેના જેવી રીત થઈ? ચેપ્ટર પહેલામાં સંપર્કની રીત બાળકો આપણે ભણ્યા છે. હા ને? તો હવે વિદ્યુતભાર અહીંથી ટ્રાન્સફર થઈને અહીંયા આવશે. અહીંયા કેટલું છે તો કે અહીંથી અડધો વિદ્યુતભાર નીકળી ગયો સાહેબ, અહીંયા આવી ગયો. અહીંથી અડધો વિદ્યુતભાર નીકળી ગયો સાહેબ, અહીંયા આવી ગયો. તો તમને એક વસ્તુ ખબર પડી, હવે અહીંયા વિદ્યુતભાર બાળકો કેટલો થઈ ગયો હશે? Q/2. અહીંયા કેટલો થઈ ગયો હશે? Q/2. જ્યાં સુધી બંને કેપેસિટર ઉપર સમાન વિદ્યુતભાર ન થાય ત્યાં સુધી વિદ્યુતભાર ગતિ કરીને અહીંયા આવશે. આપણે પહેલા ચેપ્ટરમાં સંપર્કની રીત ભણ્યા હતા, યાદ આવતું હોય તો. બરોબર ને? આપણે આવું પહેલા ચેપ્ટરમાં જોયું હતું, અહીંયા પ્લસ Q અને આ એની સાથે 0 હતું. તો યાદ કરો, હવે અહીંયા વિદ્યુતભાર કેટલો થઈ જાય? Q/2. ને આનું શું થાય? Q. તો આપણે એવું બોલતા હતા, આની મદદથી આનું આપણે શું કરતા હતા? ચાર્જિંગ. ફાવશે બધાને? તો હવે આપણે આની અંદર મેળવવાનું શું છે તો કે હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? આવો પ્રશ્ન પૂછ્યો હોય તો કે હવે આપણે આગળ વધવું પડશે. અહીંયા Q/2 અને અહીંયા કેટલો વિદ્યુતભાર છે? Q/2. તો નવો વિદ્યુતભાર હું અહીં લખી નાખું, Q' બરાબર Q/2. Q' બરાબર Q/2. તો Q' કેટલો હતો કે Q' એમણો. Q આપણી પાસે જો અહીંયા પહેલાં ઓલરેડી મળેલો જ હતો. કેટલો? 9 × 10⁻8 છેદમાં તો કે 2. તો Q' બરાબર કેટલા આવશે? 4.5 × 10⁻8 કુલમ. આ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર અને આ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર. તો આપણે છેલ્લી લીટીમાં એવું કીધું, હવે આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? તો બસ બાળકો, સ્થિતિ ઉર્જા, અહીંયા વિદ્યુતભારની વાત થઈ છે તો આપણી પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે Q²/2C. પણ ભૂલ ન કરતા Q નહીં લેવાનો. શું લેવાનો? Q'. આપણે મેળવો એ વિદ્યુતભાર. હવે આ Q/2 એ શું છે? Q'. સમજાઈએ ને? તો U બરાબર Q'²/2C. તો U એમણો Q' એટલે અહીંયા કેટલા આવશે બાળકો? 4.5 × 10⁻8² છેદમાં 2. બાળકો C એટલે 900 પાઇકોફેરાડે 10⁻12. સાદુરૂપ આપી દેજો મિત્રો, પાછળ એકમ શું આવશે? શું. બરાબર? તો અહીંયા બાળકો ચેપ્ટર બીજાના બધા જ દાખલા પૂરા ઉદાહરણના.
સ્વાધ્યાયના પૂરા અને ઉદાહરણના પૂરા. બરાબર. આવતા લેક્ચરની અંદર નવો પાઠ આપણે પાછો ચાલુ કરશી. બાળકો જે વિડીયો દરરોજ એપ્લાઇડ કરવામાં આવે મૂકવામાં આવે વ્યવસ્થિત રીતે દાખલા જોતા રહેજો. તમને ખબર જ છે દાખલા આવડશે તો અને તો જ પાર્ટ બીમાં તમારા માર્કમાં વધારો થશે. એટલે પહેલો આપણો ગુણધર્મ અત્યારે શું છે તો કે દાખલા આવડવા જ જો. બરાબર. સારું હાલો આજે આટલું રાખશી. બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. હેવ એ નાઇસ ડે. અને બાળકો ટેક